મોટા ભાગે તમારી જિંદગી આ ત્રણ સંસારની અંદર જ ઘૂમી રહી છે કે બીજું કંઈ છે? સવારથી સાંજ સુધી એક સાધનો વસાવો. સાધન માટે સાધનનું સાધન શું કહેવાય? પૈસા. પૈસાથી સાધ્ય સુધી પહોંચતા હોય તો બરાબર, ભોજન સાધ્ય કહેવાય, પણ થાળી સાધન કહેવાય. હવે થાળી એલ્યુમિનિયમની હોય કે તાંબાની હોય, ફરક શું પડે? કે ભાઈ સોનાની હોય કે ચાંદીની હોય, કંઈ ફરક પડે? થાળી તો નથી ખાવાની ને, શું ખાવાનું છે? અંદરનું ભોજન. તો ભોજન બરાબર હોય ત્યાં સુધી બરાબર છે. થાળી જે હોય તે કપડાં ઓઢવા માટે જોઈએ, શરીર ઢાંકવા માટે, કે કપડાં દુનિયાને દેખાડવા માટે. હવે ધોતી હોય, લેંગો હોય, પેન્ટ હોય કે જીન્સ હોય, શું ફરક પડે છે? જે મળ્યું ઓઢીને રવાના થઈ ગયા. તમે સાધનમાં અટવાયા, સાધનમાં વધારે અટવાયા. એ નંબર એક તમારો પહેલો સંસાર સાધનોનો સંસાર, બીજો સંસાર સંબંધોનો સંસાર, અને નંબર 3 તમારો ત્રીજો સંસાર શરીરનો. સવારથી સાંજ સુધી આ 3 સંસારમાં તમે અટવાયેલા છો. જરૂર પૂરતું તમે એનો ઉપયોગ કરો ત્યાં સુધી બરાબર છે, પણ 24 કલાક એની જ આરતીઓ ઉતાર્યા કરો તો તમને ભવ નિર્વેદ આવે એ વાતમાં કોઈ માલ. ભોજન તો અમારે લેવું પડે છે, એના વગર તો હું તમારી આગળ 1 દિવસ 2 દિવસ પ્રવચન કરી શકું. લાંબો ટાઈમ હું ખાધા વગર પ્રવચન કરી શકવાનો નહીં. કપડાં મારે જોઈએ છે, મકાન મારે જોઈએ છે, ગુરુ શિષ્યના સંબંધો અમારે ત્યાં છે, પણ અમારો સંસાર ભવનો રાગ વધારનાર નથી. તમારો સંસાર ભવનો રાગ વધારે. અને યાદ રાખજો, ભવનો રાગ ભવની પરંપરા વધારશે. દાદા ગુરુદેવ ભુવન ભાનુસુરી મહારાજે બહુ સરસ અર્થ કર્યો છે. એમણે 7 ચીજ લખી સંસારની. ભવ એટલે સંસાર, ભવ એટલે સંસાર. અને સંસારનો મિનિંગ શું? એક ભવમાંથી બીજા ભવમાં, એક સંસારમાંથી બીજા સંસારમાં સરકાવે એનું નામ સંસાર. એ જ છે કે બીજું કંઈ કરીએ છીએ? અનંત કાળથી એક ભવમાંથી બીજા ભવમાં, દેવમાંથી મનુષ્યમાં આવ્યા, મનુષ્યમાંથી નરકમાં, નરકમાંથી તિર્યંજમાં, તિર્યંજમાંથી મનુષ્યમાં, મનુષ્યમાંથી દેવમાં, બસ એક ભવમાંથી બીજા ભવમાં. મેરીગો રાઉન્ડ નામ સાંભળ્યું? મેરીગો રાઉન્ડ. નીચેથી ઉપર, ઉપરથી નીચે, નીચેથી ઉપર, ઉપરથી નીચે ફર્યા જ કરો, ફર્યા જ કરો. એક કાયામાંથી બીજી કાયામાં ભટકાવે એનું નામ સંસાર. હા, એક કાયો એટલે દેવમાંથી સીધો ગધેડામાં આવી જાય. અવાય કે નહીં અવાય? લખી રાખો. દેવમાંથી મનુષ્યને તિર્યંશમાં જવાય, નરકમાં ના જવાય. નરકમાંથી મનુષ્યને તિર્યંશમાં જવાય, દેવમાં ના જવાય. દેવ મરીને ક્યારે દેવ ન થાય, નરક મરીને ક્યારે નરકમાં ન જાય. મનુષ્ય અને તિર્યંશ ચારે ગતિમાં જઈ શકે. એટલે મનુષ્ય મરીને તિર્યંશ પણ થાય, મનુષ્ય પણ થાય, નરકમાં જાય, દેવમાં જાય. તિર્યંશ પણ મરીને તિર્યંશ થાય, નરકમાં જાય, મનુષ્યમાં જાય ને દેવમાં જાય. એક કાયામાંથી બીજી કાયામાં. કેટલું સરસ એક્ઝામ્પલ આપ્યું છે આ ગુરુદેવે, કે આ ખોડિયાના પરિવર્તન પણ કેવા ગજબ છે. એ લખે છે, હજી ગઈ મિનિટે દેવલોકની દિવ્ય કાયામાં હતો, આયુષ્ય પૂરું થયું, પટકાયો નીચે, સીધો ગધેડાની અંદર ચાલ્યો. સીધો ગધેડામાં. નાટકની અંદર જુઓ છો કે નથી જોતા? પિક્ચરની અંદર જુઓ છો ને કેવા કેવા ખેલ ભજવતા હોય છે કે નથી ભજવતા? બસ આપણે શું કરીએ છીએ? બર્નાર્ડ શોએ બહુ સરસ વ્યાખ્યા કરી. આ જગત એક મંચ છે, નાટ્ય મંચ, અને આપણે બધા એ મંચ ઉપરના કલાકાર.